સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 17/3/2026 ને મંગળવાર. ફાગણ વદ તેરસ તિથિ છે. આજે શ્રી રંગ તેરસ તરીકે ઓળખવામાં આવે છે. આજે મધુ કૃષ્ણા ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આજે શિવરાત્રી પણ છે. અને ગઈકાલ સાંજથી પંચક પણ શરૂ થઈ ગયા છે. આ પંચક જે છે ને તે અશુભમાં જોવાય છે, શુભમાં નથી જોવાતું. આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે જાઓ છો તો ગોળનું પાણી ચડાવવું મહાદેવને, અને ત્યાં આગળ બેસીને રુદ્રાભિષેકનો પાઠ હોય તો તે કરો, અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરી લો અને ભગવાનને પ્રાર્થના કરીને મને વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ થાય એવું કરો. આરોગ્ય માટે અને વેપાર વ્યવસાય માટે આજે જે લોકો ગોળના પાણીથી મહાદેવનો અભિષેક કરે છે એને દરેક કાર્ય સિદ્ધ થતું હોય છે. આજે જોઈશું આજનું પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય ને તિથિ ગણાય છે તેરસ. આ તેરસ તિથિ આજે સવારે 9:42 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. આ ધનિષ્ઠા નક્ષત્ર આજે સવારે 6:23 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શતતારકા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ. આ સિદ્ધ યોગ આજે સવારે 8:16 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સાધ્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. વણિજ કરણ સવારે 9:24 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિનો અક્ષર આવે છે ગસ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે. આ કુંભ રાશિ 18 તારીખે રાત્રે 11:37 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો. ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરવી, જીવન સરળ બની જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર એમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી શુભકામના. આજના દિવસે સવારમાં ઉઠી આજનું શું કામ કરી લો. આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન ડિલિવરી સગાઈ છઠ્ઠીની પૂજા હોઈ શકે, રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, કોઈ વસ્તુની ખરીદી કરવા જઈ રહ્યા છો, બધા જ કાર્યમાં તમને ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય. સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી તમારું કાર્ય પતાવીને જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જે આજના સુકનનું સમજાવેલું છે મંગળવારનું તે કરીને નીકળો. આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરી નીકળો. દેવસ્થાનમાં ભગવાનને પગે લાગી નીકળો. મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે પુત્રાને સંધ્યાકાળના સમયે ભાખરી ગોળ મિક્સ કરી, ઘી મિક્સ કરી અને ખવડાવી દો. ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેનો ચોક્કસ શુભ સમય જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. હવે મિત્રો, આમ તો આજનો દિવસ અશુભ જ છે, પણ તમારે આજે કમ્પલસરી કાર્ય કરવું પડે એમ જ છે તો આ સમયગાળા કરજો. બાકી આજે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ તો નથી, ન ખરીદી કરવા માટે, ન વેચાણ કરવા માટે, ન કોઈ કાર્યક્ષેત્રનો પ્રારંભ કરવા માટે. વિદેશ આજે જવું જ પડે એમ છે, ઇન્ટરવ્યુ આજે આપવા જવું જ પડે એમ છે, તો આ બધા યોગો જે સમય કીધા છે એ સમયગાળા તમે કરી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશીયામ ભૌમવાસન વિત્તાયામ. આજે શિવરાત્રી છે. મહાદેવને વંદન સંકલ્પ પતે એટલે મને તમારા ભગવાનનું નામ લખી મોકલી દેજો. હું ભગવાનને પ્રાર્થના કરીશ, તમારું કામ 100% થઈ જશે અને ખૂબ પ્રગતિ થશે. મારી લાયક આવીને સમજી લો મેં ભગવાનને તમારા માટે પ્રાર્થના કરી દીધી છે. યુટ્યુબ પર કરજો. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે,
विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, વિડીયો સ્ટોપ કરી દેવાનું.
અને પૂજાપત એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ.